ને મિત્રો થોડા વધુ પ્રશ્નો જે બોર્ડમાં પૂછાયેલા છે, ધોરણ 10 સમાજ વિદ્યા. પ્રશ્ન પહેલો, પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ એટલે કે આર્કિટેક્ટ કોણ હતા? તો મિત્રો એનો જવાબ છે વિશ્વકર્મા. ત્યાર પછીનો પ્રશ્ન, કયા જિલ્લામાં બોક્સાઇટનો મોટો જથ્થો છે? તો એ છે કચ્છ. એના સાપેક્ષમાં એ લોકોએ ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા આપ્યા હતા, તો એના સાપેક્ષમાં કચ્છ છે. ભારતમાં સૌથી મોટું જળ વિદ્યુત મથક કયા રાજ્યમાં છે? તો એ છે કર્ણાટક. સાપેક્ષમાં એ લોકોએ મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ આપેલા. કઈ ઔષધીય વનસ્પતિ એકમાત્ર ભારતમાં થાય છે? તો એ છે સર્પગંધા. વિકલ્પમાં એને અશ્વગંધા, મત્સ્યગંધા, રજનીગંધા એવું આપેલું. આપણે કયા રોગ ઉપર નિયંત્રણ સાધી શક્યા નથી? તો મિત્રો એડ્સ છે એના ઉપર હજી નિયંત્રણ આપણે સાધી શક્યા નથી. કઈ ધાતુ વજનમાં હલકી છે? તો મેગ્નેશિયમ જવાબ છે. એની સાપેક્ષમાં એને સોનું, લોખંડ, તાંબુ એવું આપ્યું છે. પછીનો પ્રશ્ન છે, ભારતનું સૌથી મોટું મહાકાય પ્રાણી કયું છે? તો જવાબ છે હાથી. સાપેક્ષમાં એને ગેંડો, હિપોપોટેમસ, જીબ્રા એવું આપેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતમાં સિંદરી કયા ઉદ્યોગ માટે જાણીતું છે? તો એ છે ખાતર ઉદ્યોગ માટે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભૂદાન યજ્ઞ ના પ્રણેતા કોણ હતા? તો ભૂદાન યજ્ઞના પ્રણેતા હતા આચાર્ય વિનોબા ભાવે. ત્યાર પછી, ખેતી માટે મૂળભૂત સાધન કયું છે? તો એ છે જમીન. કારણ કે જમીન એના સાપેક્ષમાં આપ્યા હતા ખનિજ દ્રવ્યો, સિંચાઈ, આબોહવા, પણ મૂળભૂત આપણે જમીનને જ ગણાવી શકીએ. ભારતનો સૌથી મોટો અને આદર્શ બાયોગેસ પ્લાન્ટ કયા ગામે સ્થાપવામાં આવ્યો છે? તો એ છે મેથાણની અંદર. તો મેથાણમાં આ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. ભારતનો કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી ગણાય છે? તો મિત્રો સંગીત માટે સામવેદ, એ યાદ રાખજો. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભાખડા નંગલ યોજના કઈ નદી પરની યોજના છે? તો એ છે સતલુજ. સતલુજ છે એના ઉપર આ બંધ છે. સમાજવાદી પદ્ધતિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને આદેશો અને પ્રોત્સાહનની પદ્ધતિ. ફરીથી સમાજવાદી પદ્ધતિ છે એ આદેશો અને પ્રોત્સાહનની પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈસવીસન 1991ની ઔદ્યોગિક નીતિ દ્વારા કરાયેલ સુધારામાં કઈ એક બાબત નહોતી? તો રાષ્ટ્રીયકરણ એ નીતિની અંદર એડ નહોતું થયેલું. બાકી ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ એ બધું હતું. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એની અંદર વિકલ્પો આપ્યા છે, જેમાં રાષ્ટ્રીય ઉદ્યાનને યોગ્ય ક્રમમાં આપણે જોડવાના છે અને સાચો વિકલ્પ, જેમ કે કાઝીરંગા છે તો એ આસામ છે, પછી ગીર છે તો એ આપણા ગુજરાતમાં છે, પછી કાન્હા તો એ મધ્યપ્રદેશમાં છે, અને રણથંભોર તો એ છે એ રાજસ્થાનની અંદર છે. ત્યાર પછીનો પ્રશ્ન, વિશ્વનો સામ્યવાદી દેશ કયો છે? તો ચીન છે ને એ સામ્યવાદી છે. એના સાપેક્ષમાં એને ભારત, નેપાળ, યુએસએ એવું આપ્યું છે. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતમાં સુતરાઉ કાપડની સર્વપ્રથમ મિલ ક્યાં સ્થપાઈ હતી? તો સર્વપ્રથમ છે એ સુતરાઉ કાપડની મિલ એ મુંબઈની અંદર હતી. ત્યાર પછી કયું વિધાન ખોટું છે? તો જોઈએ આપણે, નદીના કાંપની જમીન ઉપજાઉ હોય છે, એ તો સાચી વાત છે. પહાડી જમીન અપરિપક્વ અને બહુ ઓછા કસવાળી હોય છે, હા એ બરોબર છે. કાળી જમીન લાંબા સમય સુધી ભેજ સંઘરી શકે છે, હા એ બરોબર છે. પણ પડખાવ જમીન રંગે કાળી હોય છે નહીં, તો એ ખોટું છે. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિનું મુખ્ય ધ્યેય જવાબ આવશે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ હતું. ત્યાર પછીનો પ્રશ્ન, ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે? તો જવાબ છે પુરાતત્વ ખાતાને. જાહેર અને ખાનગી સંસ્થાઓમાં કેટલા ટકા વિકલાંગોને રાખવામાં આવે તે માટે પ્રોત્સાહન આપવામાં આવે છે? તો એનો જવાબ છે 5% કે તેથી વધારે. કયું વિધાન ખોટું છે? જોઈ લઈએ. ભારતમાં રબરનું સૌથી વધુ ઉત્પાદન કેરળમાં થાય છે. ઓકે. ગુજરાતનો કાનમ પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. ઓકે. કર્ણાટકનો
કુર્ગ વિસ્તાર કોફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે, એ પણ બરોબર છે. પશ્ચિમ બંગાળને સોનેરી પાનનો મુલક કહે છે, નહીં, એ ખોટું થશે. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતની આબોહવા કેવા પ્રકારની છે? તો જવાબ છે મોસમી. વિશ્વ વેપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? તો એનો જવાબ છે જીનીવા. કયું જોડકું ખોટું છે? જોઈ લે. રેલવે એન્જિન તો વારાણસી, રેલવેના ડબ્બા પેરામ્બુર, વિમાનો કાનપુર, દરિયાઈ જહાજો કંડલા. હા, તો એ ખોટું છે. પ્રાચીન સમયમાં અર્થશાસ્ત્ર નામના ગ્રંથની રચના કોણે કરી હતી? અર્થશાસ્ત્રની જે રચના છે એ ગ્રંથની કૌટિલ્યએ કરી હતી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને કેટલા ટકા અનામતની જોગવાઈ થયેલી છે? 1/3, એટલે કે 33%. એનો જવાબ છે. ભારત શાંતિ અને સહિષ્ણુતાને વરેલો દેશ છે, તેનું જીવંત દ્રષ્ટાંત કયું છે? તો એનો જવાબ આવશે હડપ્પીય સંસ્કૃતિ. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ગુજરાતી સાહિત્યના પ્રથમ મહાન કવિ એ કોણ ગણાય છે? તો એ ગણાય છે નરસિંહ મહેતા. ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા. કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? એનો જવાબ છે ઓડિશા. ભારતમાં ઈસવીસન 1981માં કેન્દ્ર સરકારે કયો ધારો પસાર કર્યો છે? જવાબ છે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો. ગુજરાતમાં કયા સ્થળોની પરિક્રમાઓનું અનેરું મહત્વ છે? તો લોકો નર્મદાની પરિક્રમા કરે છે, ગિરનારની કરે છે, શેત્રુંજયની પણ કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતમાં રાષ્ટ્રીય ચિહ્નમાં કયા પ્રાણીની આકૃતિ છે? મિત્રો આપણે ખબર જ છે, એ છે સિંહની. ખાનગી વ્યવહારમાં મોટર કાર, મોટર બાઇક કે સ્કૂટરનો સમાવેશ થાય છે, જ્યારે જાહેર વાહન વ્યવહારમાં રેલગાડી કે બસોનો સમાવેશ થાય છે. શહેરોના પ્રદૂષણમાં સૌથી વધુ ઘટાડો થશે જો મોટા ભાગના લોકો, અને પછી વિકલ્પ આપ્યા છે. તો આપણને ખબર છે કે જો સીએનજી જેવા ઈંધણ તરફ વળે તો એ પ્રદૂષણની અંદર ખાસ કરીને વધુ જે પ્રદૂષણ છે એમાં ફાયદો થશે. રંગે શ્યામ 4 થી 5 ફૂટ ઊંચી અને વાકડિયા વાળ ધરાવતી પ્રજા પ્રાચીન ભારતમાં, તો એ હતી નેગ્રીટો પ્રજા. ત્યાર પછી સ્વામી વિવેકાનંદે જે વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવે એવી જે પરિષદ હતી એ ક્યાં ભરાણી હતી? તો એ હતી શિકાગોમાં. ફરીથી જોડકા આવે છે, વિકલ્પો આપણે યોગ્ય નક્કી કરવાના છે. જગ્યા છે અને સામે શહેર છે. તો ગોળ ગુંબજ તો એ આવશે બીજાપુર. સીદી સૈયદની જાળી તો એ આવશે અમદાવાદ. રુદ્ર મહાલય તો એ આવશે સિદ્ધપુર. અને જુમા મસ્જિદ એ આવશે ચાંપાનેર. ત્યાર પછીનો પ્રશ્ન, કેન્દ્ર સરકારે ગ્રાહકોની સુરક્ષાના કાયદાના અમલ માટે રચેલું કમિશન કયા નામે ઓળખાય છે? એ નામ છે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ. ત્યાર પછી બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકશે નહીં? તો એ છે 15. જે 15 નંબરનો આર્ટિકલ છે એમાં આ લખેલું છે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એમાં કેટલીક સેવાઓ આવશ્યક સેવાઓ તરીકે ઓળખાય છે, જે નાગરિકો માટે જરૂરી હોય છે. જો તે ટૂંકા સમય માટે પણ બંધ કરવામાં આવે તો સામાન્ય જનજીવન પર અસર થાય છે, ખોરવાઈ જાય છે. સરકાર આવશ્યક સેવાઓ પૂરી પાડતા સ્થળોએ કામ કરતા લોકોના હડતાલ પર જવા પર પ્રતિબંધ મૂકી શકે છે. અને એ આવશ્યક સેવાઓ કઈ કઈ હોઈ શકે? તો એ છે ગેસ અને પાણી પુરવઠો, ટપાલ, ટેલિગ્રાફ અને ટેલિફોન સેવાઓ. તો એ વિકલ્પ બરોબર આવશે. ભારતીય ધ્વજનું ઉત્પાદન, વર્તમાનપત્રો અને ટીવી સમાચાર ચેનલો, આ બધા વિકલ્પો નહીં આવે. ત્યાર પછીનો પ્રશ્ન કે બંધારણની કઈ કલમ અનુસૂચિત જનજાતિઓની ઓળખ આપે છે? તો એ કલમ છે 342, એટલે કે 342. કોનું શિલ્પ કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે? તો એ છે નટરાજનનું. કયા શહેરને 7 પેગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે? તો એ છે મહાબલીપુરમ. વિશ્વમાં ગ્રાહક અધિકાર દિનની ઉજવણી કઈ તારીખે થાય છે? તો એનો જવાબ આવશે
15મી માર્ચ. તરણેતરનો પ્રખ્યાત મેળો કયા રાજ્યનો છે? તો મિત્રો તમે જાણો છો કે એ આપણા ગુજરાતનો જ છે. એક પ્રશ્ન એવો પૂછ્યો છે કે જેમાં એક આખું કોષ્ટક અને નકશો બતાવ્યો છે અને સંકેતો બતાવ્યા છે, અને કોઈ મસ્જિદ પાસે રહીએ છે, સામે પોલીસ સ્ટેશન છે, એમાં જવું છે, અને ચોમાસા દરમિયાન કામ પર પહોંચવામાં મુશ્કેલી પડે છે. તેનું કારણ શું હોઈ શકે? તો એમાં જે સ્થાન છે એની અંદર કઈ વસ્તુ, કેવા રસ્તા છે, એના આધારે બતાવ્યું છે. તો કારણમાં એણે એવું કીધું કે પોલીસ સ્ટેશન પહોંચવા નદી ઓળંગવી પડે છે. તો કે વચ્ચે તમે જોશો નકશો તો એમાં એવો આપ્યો નથી, એમાં નદી નથી. શાળાની બસોને લીધે રસ્તાનું ગીચ બનવું એવું પણ શક્ય નથી. પોલીસ સ્ટેશનના રસ્તામાં ઘણા નબળા ઝાડ છે, તો એ પણ એમાં બતાવ્યું નથી. માત્ર કાચા રસ્તાઓનું ભીના કાદવથી લપસણું બનવું, તો અહીં કાચા રસ્તા બનાવ્યા છે, એ સંકેતમાં દર્શાવ્યા છે. તો આ સરસ મજાનો ક્વેશ્ચન છે કે જેમાં નકશા ઉપરથી તમે એની અંદર ડિટેલમાં જોઈ શકો એવો આ સરસ પ્રયાસ છે બોર્ડની આ પરીક્ષામાં. મિત્રો બસ આટલું સિમ્પલ છે. વારંવાર સાંભળજો, યાદ રહી જશે અને મજા પણ આવશે, કેમ કે આપણે ઓવરઓલ તો જ્ઞાનમાં વધારો કરી રહ્યા છીએ. ઓકે, ઓલ ધ બેસ્ટ. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું જરા પણ ભૂલશો નહીં. થેન્ક યુ.